તો ભાઈ જોવા આ ભાવેશભાઈની ગાડી અને ભાવેશભાઈ અંદર બેઠા છે, જોઈ શકો છો। અને જુઓ અહીંયા ગાડી લગાવી અને અહીંયાથી આ રીતે લઈ જવાનું છે, અહીંયા ક્યાંક ઉતારવાનું છે। અહીંયાથી આપણે રાઈટ લેવાની છે, આગળ કોઈક નાગીનો આવે છે એને બંડલ આપી દઈએ, કેટલાક અડધી ગાડી। અને અહીંયા આપણે કાચ બાચ પણ સાફ કરી દીધા, કેમ કે આપણે અહીંયા જમીને સૂઈ જવાનું છે, પછી ખાલી કરવા સવારે નીકળીશું 3-4 વાગે। ગુડ ઇવનિંગ, જય માતાજી, જય ગાડીમાં આપણે નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે ગાડી ખાલી કરીને અસલાલી પેટ્રોલ પંપે રાખી દીધી હતી, તો આજે ઓર્ડર મોડા આવ્યો હતો એટલે આપણે ગાડી ભરવા નીકળ્યા છીએ, જઈએ છીએ કારખાને સાણંદ ગાડી ભરવા। અને આપણે ગાડીમાં એક પ્રોબ્લેમ આવી ગયો હતો, તો આપણું જીપીએસ બંધ થઈ ગયું હતું, તો ભાઈ આવ્યો છે જીપીએસ રિપેર કરવા, તો એ રિપેર કરી દેશે। પછી આપણે અહીંયાથી નીકળીએ, જઈએ સાણંદ કારખાને ગાડી ભરવા। અને એમાં સિમ કાર્ડ કંઈક બંધ થઈ ગયું હતું, તો આવું નવું સિમ નાખવાનું છે જીપીએસમાં, તો એ નાખે પછી નીકળીએ। ભાવેશભાઈનો પણ ફોન આવે છે, 12 વાગે 6 વાગનો, એમને કીધું કે હું આવું છું, અત્યારની સફળ રોકાવીએ, એક્સપ્રેસ ઉતરે છે, તો આપણે આ કામ થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ, પછી ભાવેશભાઈને ભેગા થઈ ચા પાણી પીને નીકળીએ ગાડી ભરવા જવા માટે। જો અહીંયા કામ ચાલુ જ છે, તો જોઈ લઈએ હવે કેટલો ટાઈમ લાગશે અહીંયા। તો મિત્રો જુઓ અહીંયા આઈસર લગાવી દીધું ભરવા માટે, અને પાછળ ભરવાનું પણ ચાલુ થઈ ગયું। આપણે કાચ બાચ સાફ કરી દીધા અને ભાવેશભાઈ આવે છે, તો જઈએ બહાર ભાવેશભાઈને મળતા આવીએ। અને આપણી ગાડી ભરાય છે, આપણે માલ ભરે છે, પૂંછડી છે કંઈક રણાસન બાજુ, ત્યાં પૂંછડી અને એક હિંમતનગર હાઈવે ઉપર નાદરી કરીને છે, 2 જગ્યાનો માલ છે, તો 2 પોઈન્ટનો માલ રહેવાનો છે। તો હવે ગાડી ભરાઈ જાય એટલે નીકળીએ અહીંયાથી, તો બધા બ્લોગમાં બન્યા રહેજો। તો ભાઈ જોવા આ ભાવેશભાઈની ગાડી અને ભાવેશભાઈ અંદર બેઠા છે, જોઈ શકો છો। તો ચા પાણી કરવા જઈએ હવે। તો ભાઈ આપણે ભાવેશભાઈને ભેગા થઈને આવી ગયા, અને અહીંયા આપણું આઈસરમાં ભરાઈ ગયું। જુઓ રાતનો ટાઈમ છે એટલે આ રીતે જારી મારી દીધી, તમને દેખાય એ રીતે બતાવવાની કોશિશ કરું છું। તો હવે અહીંયાથી નીકળીએ ગાડી લઈને। ભાઈ જુઓ અહીંયા અસલાલી પેટ્રોલ પંપે પહોંચી આવ્યા આપણે, અને અહીંયા ગાડી લગાવી દીધી ડીઝલ ટાંકો ફૂલ કરવા માટે। અને અહીંયા આપણે કાચ બાચ પણ સાફ કરી દીધા, કેમ કે આપણે અહીંયા જમીને સૂઈ જવાનું છે, પછી ખાલી કરવા સવારે નીકળીશું 3-4 વાગે। તો અહીંયા ગાડી ડીઝલ ટાંકી ફૂલ થાય છે, જોઈ શકો છો, લગભગ 35 લીટર જેવું તો આવી ગયું, જોઈ શકો છો તમે। અને જે ટાંકો ભરાવાનું ચાલુ જ છે, તો જોઈએ હવે કેટલા લીટરે ફૂલ કરે છે, જેટલા લીટરે ફૂલ થાય એટલા લીટરે સાચી। જુઓ 40 લીટર આવી ગયું, ફૂલ ટાંકો કરવાનો છે, ઘરા સુધી ડીઝલ ભરી દેવાનું છે, તો જોઈએ હવે કેટલા લીટર આવે છે। પછી ડીઝલ ટાંકી ફૂલ કરાવી અને અહીંયા સામે રાખી દઈએ ગાડી, પછી આપણે સવારે નીકળીશું। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો। ભાઈ સવારના બધાને ગુડ મોર્નિંગ। અને આપણે એ મોર્નિંગ થઈ ગઈ આજે સવારે 5:30 વાગ્યાની। તો અત્યારે જુઓ આપણે પહોંચી આવ્યા ટોલ નાકા ઉપર, રિંગ રોડ, જોઈ શકો છો। રાત્રે આપણે પેટ્રોલ પંપે આઈસર રાખીને સૂઈ ગયા હતા, અને આપણે ડીઝલ ટાંકી રાત્રે જ ફૂલ કરાવી દીધી હતી, એટલે સવારે આપણે ટાઈમ ન બગડે। અને અત્યારે નીકળી આવ્યા, તો આપણે પહેલી ડિલિવરી ખાલી કરવાની છે કંઈક પૂંછડી કરીને છે ત્યાં રણાસન બાજુમાં, અને ત્યાં આપણું આઈસર ખાલી કરી અને પછી ત્યાંથી આપણે નીકળી જશું। ત્યાંથી આપણે જવાનું છે આગળ, કંઈક નાદરી કરીને ગામ છે હિંમતનગર સાઈડનું, ત્યાં નાદરી ખાલી કરવાની છે। તો જોઈએ હવે પૂંછડીથી નાદરી કઈ બાજુ રહી જવાય આ તે તો બતાવું એ પણ તમને। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો ફાઇનલી ગાઈસ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા રખ્યાલ, ત્યાં ગામની આગળ આવ્યું, આ રખ્યાલ ક્રોસ કરીએ છીએ, અને રખ્યાલ ક્રોસ કરી કન્ટિન્યુ ચાલવાનું છે। અને કંઈક પૂંછડી કરીને છે ત્યાં પહેલાં આપણું આઈસર અડધું ખાલી થઈ જશે, અને પછી બચ્ચો માલ જે ગાડીમાં રહેશે એ ખાલી કરવા જવાનું છે આગળ। તો બધા વિડીયોમાં બન્યા રહેજો, આગળની જર્ની પણ તમને બતાવું મિત્રો। જોઈ લો અત્યારે આ રખ્યાલ ક્રોસ કરીએ છીએ, રખ્યાલનો નજારો કંઈક આ રીતે આવે છે। સવારમાં બધા મોઢે રૂમાલ બાંધીને નીકળી ગયા છે ઠંડીના, જોઈ શકો છો। મિત્રો આપણે પહોંચી આવ્યા હરસોલ ચોકડી,
અને અહીંયાથી રાઈટ લઈ અને જઈએ પૂંછડી જોજડ બાજુથી ક્યાંકથી વળવાનું છે. તો અહીંયા ચા પાણી પી લઈએ પહેલાં. તો ભાઈ જુઓ આવું કંઈક આવ્યું છે. અહીંયાથી આપણે ખાલી કાર વળવાનું છે. તો જોવા મિત્રો અહીંયાથી આપણે ખાલી લઈ લઈએ. આપણે જવાનું છે પૂંછડી. આ રસ્તો કર્યો ધનસુરા બાજુ. તો આપણે ધનસુરા નહીં જવાનું, પૂંછડી જવાનું છે. એટલે અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ, જોઈ શકો છો. અને હવે ખાલી સાઈડ લઈ અને કન્ટિન્યુ ચાલે જઈએ. ભાઈ જુઓ આવું કંઈક સર્કલ આવ્યું પૂંછડીનું. અને અહીંયાથી આપણે રાઈટ લેવાની છે. આગળ કોઈક નાગીનો આવે છે એને બંડલ આપી દઈએ. કેટલાક અડધી ગાડી જેવું આઈસર ખાલી કરીશું અહીંયા. પછી ત્યાંથી આપણે બીજે ખાલી કરવા જવાનું છે. તો જોઈએ હવે ક્યાં ખાલી કરાવે છે એ માણસ આવે એટલે તમને બતાવું. ત્યાં સુધી આપણું આઈસર અહીંયા સાઈડમાં રાખી દઈએ. તો ફાઇનલી મિત્રો જુઓ આપણે પહોંચી આવ્યા રણાસણ. આ છે રણાસણ ચોકડી. અને અહીંયાથી આપણે લેવાની છે આગળથી રાઈટ સાઈડ. એટલે આવી જશે ગામભાઈવાળો હાઈવે. અને ત્યાંથી આગળ કંઈક ગામ છે ત્યાં આપણું આઈસર ખાલી કરવા જવાનું છે. અંદર રૂપાલથી અંદર કંઈક છે, હળપોદરાની રૂપાલની વચ્ચેનું ગામ. ત્યાં આપણું આઈસર ખાલી થશે. તો જુઓ અત્યારે આપણે રણાસણ ચોકડી ક્રોસ કરીએ છીએ. અને આ રણાસણ ચોકડીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે, જોઈ શકો છો. અને આ બધું લગભગ મારા ખ્યાલથી સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ લાગે છે. આ બાજુ આ બધું સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટનો જ એરિયા છે. અને જો આગળ આપણી ચોકડી પણ આવી ગઈ. તો ચોકડીથી આપણે રાઈટ મારી દઈશું. તો એ સીધા ચાલે જ જવાનું છે. એક પોઈન્ટ આપણે ખાલી કરીને નીકળી આવ્યા. અને આ બીજો પોઈન્ટ ખાલી કરવા જઈએ છીએ. તો ત્યાં જઈને જોઈએ આપણે કેટલો ટાઈમ લાગશે, કેટલા ટાઈમમાં ખાલી કરે છે આ તે પણ તમને બતાવું. તો જો આ ચોકડી આવી જાય, અહીંયાથી રાઈટ સાઈડ લેવાની છે આપણે. ગાડી લગાવી દીધી ખાલી કરવા માટે. અને જો અહીંયા ગાડી લગાવી અને અહીંયાથી આ રીતે લઈ જવાનું છે. અહીંયા ક્યાંક ઉતારવાનું છે. તો હવે ચાલુ કરે છે, જોઈએ કેટલો ટાઈમ લાગશે. જો આ રીતે છે મટીરિયલ આટલું. ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે ગાડી ખાલી કરીને ત્યાંથી કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા ડેગામમાં. અને અત્યારે સાંજના ટાઈમે ડેગામમાં હળવો ટ્રાફિક ચાલે છે, જોઈ શકો છો તમે. ધીમો ધીમો ટ્રાફિક ચાલે છે ડેગામમાં, જુઓ. તો અત્યારે આપણે ડેગામ ક્રોસ કરીએ છીએ. અને ડેગામ ક્રોસ કરી અને પછી આપણે આગળથી લઈ લેવાની છે રાઈટ સાઈડ મોટા ચિલોડા. અને ત્યાંથી આપણે અમદાવાદ જવું પડશે, કેમ કે આ રસ્તો બંધ કરેલો છે. આગળ ઇંગલો મારેલી છે એટલે ત્યાંથી નહીં જાય ગાડી. આપણે ત્યાંથી આપણે આગળથી લઈ લઈએ રાઈટ સાઈડ. અહીંયા આગળ નેहरू ચોકડી આવશે ડેગામ, ત્યાંથી રાઈટ લેવાની છે ગાડી. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. અત્યારે જુઓ સાંજના ટાઈમનો ટ્રાફિક ડેગામનો ધીમો ધીમો ટ્રાફિક ચાલે છે. અને એમાં આવા બધા વચ્ચે ઉતરે એમ કે આપણે ધીમી રાખવી પડે ગાડી. બધું ટ્રાફિક જ છે અહીંયા. તો કંઈ નહીં, હવે ધીમે ધીમે ટ્રાફિક પાર કરીએ પછી વધીએ આગળ. બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ફાઇનલી મિત્રો જુઓ આપણે ડેગામથી નીકળ્યા, ત્યાંનો કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા મોટા ચિલોડા સર્કલ. તો અહીંયાથી આપણે લઈ લેવાની છે લેફ્ટ સાઈડ આગળથી. જોઈ શકો છો મોટા ચિલોડાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. અને અહીંયાથી ઉદયપુરની જર્ની બતાવે 223, અજમેર બતાવે 495. તો આપણે અહીંયાથી લેફ્ટ લઈ લઈએ, પછી હિંમતનગર હાઈવે પકડીએ. પછી આગળ બતાવું તમને અમદાવાદનો ટ્રાફિક, કે અમદાવાદમાં કેવું ટ્રાફિક છે આ તે. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. અહીંયાથી આ સર્કલથી ખાલી સાઈડ લઈ લઈએ. થોડો ટ્રાફિક ચાલે છે એટલે સાચવીને ચલાવવી પડશે આપણામાં, જોઈ શકો છો. જુઓ મિત્રો આ અમદાવાદ રેલવેના બ્રિજનું કામ ચાલુ છે, એના હિસાબે ટ્રાફિક લાગ્યો છે. એક લાઈન બંધ કરેલી છે, એક લાઈન ચાલુ છે. એટલે અહીંયાથી આપણે આગળથી રોંગ સાઈડ મારવાની અને બ્રિજ ઉતારી અને પછી આપણી સાઈડ લેવાની. એટલે ટ્રાફિક ચાલે છે. લગભગ આપણે 1.5 કલાકથી આ લાઈનમાં હતા ટ્રાફિકમાં.
અત્યારે આટલે પહોંચ્યા છીએ અને આગળથી હજી આમ લેવાની છે. અને લોકો મિત્રો ઉતાવળ એટલે કરે છે કે રોંગ સાઈડમાં સામે ગાડી આવે છે, પણ આ લોકો ઓવરટેક કરવા જાય છે, એમાં સામે ગાડીઓ ઊભી થઈ જાય છે. એના હિસાબે ટ્રાફિક વધારે થાય છે. ઓવરટેકમાં સામે ગાડી ઊભી કરી દે એટલે આવતી ગાડીને પાસ મળે નહીં, એટલે જગ્યા ન હોય તો ક્યાં જાય. એ રીતે આ લોકોએ ટ્રાફિક કરીને મૂકે છે. તો હવે ધીમે ધીમે ચાલ્યું ટ્રાફિક આગળ જુઓ. તો હવે અહીંયાથી આપણે નીકળીએ ટ્રાફિક ક્રોસ કરીને. બતાવું આગળ તમને. જો આ વન સાઈડ બ્રિજ ચાલુ છે એટલે બધી ગાડીઓ સામે એક જ સાઈડ આવે છે. અને એમાંય અમારા ઉતાવળિયા અહીંયાથી પાછળ સામે રોંગ સાઈડમાં ઓવરટેક કરે છે, એટલે સામે ગાડીઓ આવી જાય એના હિસાબે ટ્રાફિક વધારે લાગે છે, જોઈ શકો છો. અને મિત્રો આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ આપણી ગાડી ભરાશે સવારે, એટલે અત્યારે આપણે ગાડી રાખી દઈશું પાર્કિંગમાં અસલાલી, અને ત્યાંથી સવારે ડીઝલ પુરાઈ અને પછી જશું ભરવા. અત્યારે પંપે જઈ જમી જઈશું, કેમ કે આજે દિવસે જમવાનું પણ ઠેકાણું નથી પડ્યું, એટલે પંપે જઈ પહેલાં હાથ પગ ફ્રેશ થઈ અને ઘરેને જમી લઈશું અને ત્યાં જ સૂશું અને સવારે જશું ભરવા. તો આગળની જર્ની તમને બીજા વિડીયોમાં જોવા મળશે. આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળીએ સવારે નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.